નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શકોનું ઓફિશિયલ માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 મેચની T20 શ્રેણીની બીજી અને છેલ્લી મેચ ગુરુવારે 14 ડિસેમ્બરે રમાઈ હતી। મિત્રો, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડવર્ડ માર્કરામે મિત્રો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો। ભારતે મિત્રો 20 ઓવરમાં 7 વિકેટે મિત્રો 201 રન બનાવ્યા હતા। જવાબમાં મિત્રો આફ્રિકાની ટીમે 13.5 ઓવરમાં મિત્રો 95 રનમાં સમેટાઈ ગઈ હતી। ભારતે મિત્રો આ મેચ 106 રને જીતી લીધી હતી। પ્રથમ મેચ મિત્રો વરસાદના કારણે રદ કરવામાં આવી હતી અને બીજી મેચ મિત્રો દક્ષિણ આફ્રિકાએ જીતી હતી। હવે ભારતે મિત્રો ત્રીજી મેચ જીતી લીધી છે અને મિત્રો આ રીતે 3 મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ છે। મિત્રો, સૂર્યકુમાર યાદવની સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યો હતો। મિત્રો, ત્રીજી મેચ જીતવા માટે મિત્રો દક્ષિણ આફ્રિકાને ભારતને મિત્રો 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો। સૂર્યકુમાર યાદવે મિત્રો T20 આંતરરાષ્ટ્રીય ચોથી સદી ફટકારી હતી। સૌથી વધુ મિત્રો સદી ફટકારવાના મામલે તે રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલની બરાબરી પર પહોંચી ગયા છે। આ બંનેના નામે મિત્રો 4 સદી પણ છે। સૂર્યકુમાર યાદવે મિત્રો 100 રન બનાવ્યા હતા અને 56 બોલની ઇનિંગમાં 7 ચોકા અને 8 છગ્ગા ફટકાર્યા હતા। યશ જયસ્વાલે મિત્રો 41 બોલમાં 60 રન બનાવ્યા હતા અને મિત્રો રિંકુ સિંહે 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા અને શુભમ ગિલ પણ મિત્રો 12 રન બનાવીને આઉટ થઈ ગયા હતા। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। મિત્રો, તમે પણ ભારતની તમામ મેચોની જાણકારી મેળવવા માંગતા હોય તો મિત્રો હમણાં જ આપણી ઓફિશિયલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, મળીએ આવતીકાલના નવા વિડીયોમાં।